નાની કેનાલ રોડ ઉપર રોડમાં દબાણ દૂર કરવા લતા વાસુએ કરી કમિશનને રજૂઆત। મોરબીમાં મહાનગરપાલિકા થયા પછી પણ લોકો સાથે છેતરપિંડી થાય તેવા બાંધકામો કરવામાં પાછા પડતા નથી અને લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ લોકો હવે જાગૃત થઈ ગયા હોય તેઓની કોઈ વાત માનતા નથી અને રોડમાં દબાણ કરી બાંધકામ કર્યું હોય। આજે લતા વાસુએ મહાનગરપાલિકામાં કમિશનરને લેખિત રજૂઆત કરી છે, જેના પગલે ટાઉન પ્લાનિંગના કર્મચારી સ્થળ ઉપર જઈ રિપોર્ટ કરવા માટે વિગત લખી ગયા છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં નાની કેનાલ રોડ પર વિકસિત એરિયા હોય અને નોન ટાઉન પ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઈન બાંધકામની મંજૂરી અને લેઆઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે, પરંતુ તેમાં સરકારશ્રીના નિયમ મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે તે બિનખેતી થતા પ્રકરણમાં 12 મિનિટનો રોડ મૂકવાનો હોય છે, પણ આવો રોડ મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો થઈ રહ્યા છે। જે બાંધકામ 1275/2 અને 1276/1 માં દુકાનોનું બાંધકામ થઈ રહ્યું છે, જે આંતરિક રોડમાં દબાણ કરી બાંધકામ કર્યું હોય। આજે આ લતાના લોકોએ તે બાંધકામ દૂર કરવા અને કાયદાકીય પરિભાષામાં થતા તપાસ કરવા મહાનગરપાલિકા મોરબીના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે, જે રજૂઆતના પગલે કમિશનરે સ્થળ ઉપર તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ સ્થળ ઉપરથી રિપોર્ટ કરી ગયા છે। ત્યારે હવે આગળની કાર્યવાહી મહાનગરપાલિકા શું કરે છે તે જોવું રહ્યું। નીલેશભાઈ, આખું નામ બોલો। નીલેશભાઈ નથુભાઈ દેત્રોજા, આપણે નાની કેનાલ રોડ દુધેશ્વર આઈસ બાજુમાં એપાર્ટમેન્ટ બને છે, દુકાન બને છે, એને આમાં દબાણ કર્યું છે। દબાણ ખુલ્લું કરી દેવા જોઈએ, એ કરી દેતા નથી તો દબાણ ખુલ્લું અમારું। કેટલા સમયથી કામ ચાલે છે? કામ ચાલે 20 થી થયા રજૂઆત કરી હતી ના, પહેલી રજૂઆત કરી। હવે એ તો કેમ જગ્યામાંથી આવી એમ કહે છે તારે। મહેશભાઈ પટેલ, મારે રહેવાનું નાની કેનાલ રોડ ઉપર છે અને ત્યાં અમારું જે રેસિડેન્ટ છે, અમારા 2 એપાર્ટમેન્ટ છે, ત્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બને છે, જે દુકાનોનું શોપિંગ બને છે। હવે એમાં એવું છે કે અમને લોકોને એવું લાગે છે કે એ લોકોએ રસ્તાનું દબાણ કર્યું છે, તો એના માટે અમે સરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। એના માટે સર વહેલી તકે એની કાર્યવાહી કરે અને અમને વહેલી તકે બને એટલો જલ્દીથી નિર્ણય આપે। સરે એવું કીધું છે કે આજે જ ત્યાં સ્થળ ઉપર લોકેશન ઉપર આવી અને તેની જાંચ કરશે અને પછી એનો નિર્ણય આપશે, એવું સાહેબે અમને કીધું છે। ના, એવું અમે ક્યારેય આવેદનપત્ર કંઈ આપ્યું નથી અને કોઈને પણ અમે કીધું નથી દબાણ છે એવું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।